મોર્નિંગ ફ્રેન્ડ શુભ સવાર જો કેવી રીતે થઈ આજની હવાર 7 વાગ્યામાં જોયું કેવું કામ હાલે છે એ મારા બેડમાંથી શું કેવા કાપે તારા આંટી આંટી કેવા કાપે છે હું કહેલું જોવા દે લે મોટું છે લી એક કોલ હલકું કાપ ને સવારે 7 વાગે ઉઠીને આંટી પાસે નખ કપાવે છે ડાયો છોકલો છે એમ શું હું કાપી દઉં બેટા નખ કપાય છે હજી તો ઘરમાં બધા હોતા છે 7 જ વાગ્યા છે અને આ બધાનું એમ કામ હાલે છે સવારમાં એક કાપવા દે પછી જોવે કેવું કાપ્યું છે એ મોડામાં નીલા આંટી કાપી દે હરકું એવી રીતે હવાનું કામકાજ ચાલુ છે શું એના આંટી પાસે નખ કપાવે છે આજ તો કેવો દીવું ગયો ને તો કોને ખબર હતા આમેથી કીધું છે નખ કાપવા ન કર નખ એ કાપવા જ નથી નખ કાપવા થાય તો ભાગી જાય મમ્મી ક્યાં કાપી જાઓ માં કામ છે ભાગો હવે શિવલાના આંટી ભાગ્યા નથી કાપવા દેતો તે કીધાનો જોયું પંખો બંધ કરી દીધું શિવે એને પપ્પા જાગતા નથી ને એટલે પાછો દાંત કાઢે છે ચાલુ કલ ગલીક ચાલુ કલાક શિવ સવારમાં આજ તો વહેલો જાગી ગયો અને એને પપ્પાને જગાડવા આવ્યો છે હજી તો બિચારા ઉઠીને બેઠા છે ને તો પંખો અય રેવા દે હવે બંધ નહીં કરતો પપ્પા કીધા હે હું થયું બેટા ક્યાં જાશો પૈસા લઈને ક્યાં જાશો શું એ નાહી લીધું દીવાબત્તી કરી લીધી ચાય નાસ્તા કરતો હતો તેને પૈસા દઈ ગયા તો 12 વયો ગયો ચીપટા જો મારા બધા ઘા કરી નાખ્યા કપડાં હુકવવા આવ્યો હતો તે હવે વળી રમે છે ને કાક મને કે લાવ મમ્મી હું ભરી દઉં એટલે ભરે છે એમનો કલાય બાકી જાય હાલો ટપમાં ભરો હાલો જલ્દી જલ્દી ફટાફટી હા બસ એમ બધા ચીપટા ભર લો બધા ચીપટા અહીંયા ઢોળ નાખ્યા છે શિવ અહીંયા રમે છે બીજા વ્હીલ તોડીને ઓલા વ્હીલને ચડાવીને એવી રીતે ગાડી ગાડી રમે છે કાજલ મેથી સુધારે છે હું મેથી સુધારું છું સુધારું છું નહીં વીણું છું સોરી મેથી વીણી સુધારું છું અને શિવ અમાર પાસે રમે અમારે ગુજરાતીમાં છે નોનસ્ટોપ ભાખરી રોટલા જ ખાય રોટલીને જે ભાવતા હશે એ ખાય પણ અમારે ઘરેથી દાદી ભાખરી જ ખાવામાં આવે અમારા બધા દેરને અમારા હબીને બધાને છે ને ભાખરી જ ભાવે એટલે રોજ બપોરે એમ ભાખરી જ બનાવી જો એવી રીતે ગરમ છે એવી રીતે ભાખરી બની કેવી છે આમાં ગુજરાતીમાં એવી રીતે ભાખરી બનાવે પાછો તો પાછો આજ મારી મોજા બગડી ગઈ છે અને મને સર નકલા શેડા ના કર્યા છે અને આજ મોજા બગડી ગઈ છે હવે હવાલમાં હાલવું હતું અત્યારે જેવું થઈ ગયું કા બેટા હાલું હતું અત્યારમાં જેવું હા હવાલમાં શું હારું હતું ને અત્યારે થયા ને તો મજા બગડી ગઈ અને જો એવી રીતે રૂમોમાં પથારી થઈ ગઈ છે એસી ચાલુ કર્યું હોય ને તો આખા 2 રૂમમાં કુલિંગ આવી જાય ને એવી રીતે આખું ઘર હુએ છે એવી રીતે બધા હોય રાતે એક આ લોકો કેવું કરે ખબર એસી 4 વાગે બંધ થાય ને એટલે અમે પંખો કરીએ એટલે બધું કુલી ના આવી એટલે 2 જણા છે ને હુઈ જાય મસ્ત અમારું બધું કેટલા જણા હોય તમને ગરમી થાય એ બધા બેન મજા આવે અમારી એસી 10 વાગ્યાથી 4 વાગ્યા લગી ચાલુ હોય ને અમે તો હોતા હોય 4 વાગે કઈ ખબર પડે નહીં કે એસી બંધ છે યા તો આ લોકો તો કોક જાયગા હોય ને તો પંખો ચાલુ કરી દે અમારો પંખો બંધ હોય તો બધી કુલિંગ આવી જાય આ લોકો છે ને હા એસી બંધ થાય પંખો ચાલુ થાય ને ત્યારે બસ કુલિંગ આયા બધું ભેગું થઈ જાય વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો